ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણે ચિત્રકાર શ્રી છગનલાલ જાદવના ચિત્રોમાં જોવા મળતો દાંડી કૂચનો મિજાજ એવા સુંદર વિષય ઉપર એવા જ અધિકારી વક્તા ડૉક્ટર રિઝવાન કાદરીને સાંભળવા માટે એકત્રિત થયા છીએ. વિશ્વકોશની પ્રણાલિકા પ્રમાણે સૌપ્રથમ અહીંથી વિશ્વકોશ ગાન પ્રસ્તુત થશે, જેનું સ્વરાંકન અમર ભટ્ટે કર્યું છે. મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠે આ ગીતની રચના કરી છે. આપણે સાંભળીએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, કવિ શ્રી ચંદ્રકાંત શેઠની આ રચના અને અમર ભટ્ટનું ગાયન અને સ્વર નિયોજન આપણે માણ્યું. વિશ્વકોશ 1985થી શરૂ થયેલી મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરની પ્રેરણાથી આજે આપણે આ વટવૃક્ષ નિહાળી રહ્યા છીએ.
3000થી વધુ લેખકોએ 26,000થી વધુ અધિકરણો ઠાકર સાહેબ લખ્યા છે. બધા જ ગ્રંથો હવે ઓનલાઈન છે. દર મહિને 1.25 લાખથી વધુ લોકો આ વેબસાઇટ જોતા હોય છે. સ્પીપાએ પણ ક્લાસ 1, 2 અને IASની તૈયારી કરતા વિદ્યાર્થીઓને એવું કહ્યું છે કે તમારે ઓથેન્ટિક માહિતી જોઈતી હોય તો ગુજરાત વિશ્વકોશની વેબસાઇટ સર્ચ કરવી. તો આ કક્ષાએ વિશ્વકોશ પ્રવૃત્તિમાન થયું છે. વ્યાખ્યાન શ્રેણીઓ, એવોર્ડ, વર્કશોપ એ વિશ્વકોશના અભિન્ન અંગો છે. સમયાંતરે અહીંયા આ બધા કાર્યક્રમો થતા હોય છે. આપ સૌ એના તાજના સાક્ષી છો. એટલે પણ દલપતભાઈ, એક સરસ કવિતા કૃષ્ણલાલ શ્રીધરાણીની, જેમાં ગાંધીજીની એક સરસ છબી મળે છે, એ કાવ્યના થોડાક અંશો મારે આપની સામે પ્રસ્તુત કરવા છે. આવવું ના આશ્રમે મળે નહીં સ્વતંત્રતા, જંપવું નહીં લગાર જો નહીં સ્વતંત્રતા, સ્નેહ સૌખ્ય સૌ હરામ ના મળે સ્વતંત્રતા, જીવવું મર્યા સમાન ના યદી સ્વતંત્રતા, પુત્ર દાર, દારા એટલે અહીંયા પત્નીના અર્થમાં છે, પુત્ર દાર જન્મ મૃત્યુના જુહાર, જંપવું ન જાલી મોય જંપશે ન, સૌ ખુવાર મૃત્યુ કે સ્વતંત્રતા લખી ન લલાટ હાર, આકરા પુકારી કોલ વેરલા રણે ચડ્યા, ખેતરો ફૂંદ્યા અને ભમ્યા અનેક ગામડા, મહી વટ્યા ઝૂલ્યા સપૂત માત અંક નર્મદા, ઝૂંપડે જય વસ્યા પ્રજા અવાજ પામવા, જવાન ડોસલો. દાંડી કૂચમાં ગાંધીજી આગળ જે રીતે અગ્ર રહીને કૂચ કરે છે એના વિશે જવાન ડોસલો સંબોધન શ્રીધરાણી સાહેબે ગાંધીજી માટે કરેલું. આ સંબોધનને વંદન કરીને કાર્યક્રમને આગળ ધપાવતા આજના વક્તા શ્રી રિઝવાન કાદરીનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું રિઝવાનભાઈ એમનું વક્તવ્ય શરૂ કરે એ પહેલાં મારે થોડો એમનો આપને પરિચય કરાવવો છે. યુવા ઇતિહાસવિદ તરીકે રિઝવાનભાઈને આપણે સૌ ઓળખીએ છીએ. સરદાર પટેલ એક સિંહ પુરુષ એ પુસ્તક હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં લખાયું, ખૂબ વહેંચાયું અને વંચાયું. સરદાર પટેલની સાથોસાથ મહાત્મા ગાંધીજી અને લોકમાન્ય તિલક વિશે પણ એમણે ખૂબ સંશોધન કર્યું છે. ભાગ્યે જ પ્રાપ્ત થાય એવી કેટલીક સરદાર પટેલના જીવન અને કાર્ય વિશેની માહિતી એમણે અનેક સંગ્રહાલયોમાં જઈને પ્રાપ્ત કરી છે. શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજ અમદાવાદ ખાતે હિસ્ટ્રી ઇતિહાસ વિષયના અધ્યાપક તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે. PhDના માર્ગદર્શક તરીકે ગુજરાત યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પણ એવો માન્ય ગાઈડ તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ છે હિસ્ટ્રી વિષયના. એમને સંસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડ નવી દિલ્હીનું મેરિટોરિયસ પ્રાઇઝ અને સરદાર પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડથી પણ એ વિભૂષિત થયા છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને સરદાર પટેલ વિશેના એમના વ્યાખ્યાનોથી ઘણા લોકો ઇન્સ્પાયર્ડ થયા છે. આજે આપ પહેલીવાર સાંભળતા હશો તો આપ પણ થશો જ, અથવા એમની આ શૈલીથી પ્રભાવિત થઈને પણ આપ આવ્યા હો. તાજેતરમાં તેમની પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના સભ્ય તરીકે દિલ્હી ખાતે પુનઃ નિયુક્તિ થઈ છે. એ ક્ષણને વધાવવું અને એમને આવાહન આપું. આજના એમના વ્યાખ્યાન માટે ચિત્રકાર શ્રી છગનલાલ જાદવનો પણ એ પરિચય કરાવશે અને એમના ચિત્રોમાં દાંડી કૂચનો જે મિજાજ છે, આજે એ દિવસની શરૂઆત છે, શ્રી રિઝવાન કાદરી. દાંડી જેવું હું આ શબ્દ એક ગામનું નામ, અજ્ઞાત ગામનું નામ
જેવું લઈશ તો તમારા માનસ પટલ પર બે તસવીરો ઉપસી આવશે. એક પદયાત્રીઓ સાથે ચાલતા ગાંધીજીની તસવીર અને બીજું સવિનય કાનૂનનો ભંગ કરતા ચપટી મીઠું ઉપાડતા ગાંધીજીની તસવીર. પણ આ બે તસવીરો આ દાંડીકૂચનો એક પર્યાય બની ગઈ છે. દાંડીકૂચની એક વૈશ્વિક ઓળખ બની છે. આ બંને તસવીરો જગવિખ્યાત છે. પણ બીજી તસવીરનું હું આ મંચથી સાર્વજનિક રીતે ખંડન કરીશ. પહેલી તસવીર 12મી માર્ચ 1930ના રોજ અમદાવાદથી ગાંધીજી જ્યારે નીકળ્યા ત્યારે પાલડી 4 રસ્તા પાસે વામનરાવ ધોળકિયાનો જે બંગલો હતો એ બંગલા પાસે કર્નલ ડૉક્ટર બળવંત ભટ્ટે કુમાર કેમેરા ક્લબ માટે, કુમાર મેગેઝિન માટે એ તસવીર લીધી હતી. એ દાંડીકૂચની વૈશ્વિક ઓળખ છે. પણ બીજી તસવીર એ દાંડીકૂચની નથી. દાંડીકૂચ પૂર્ણ થયા પછી, કારણ કે દાંડીમાં તો નમક હતું જ નહીં. મોટા ભાગનું નમક, મીઠું અંગ્રેજોએ નાશ કરી દીધું હતું. અને એટલા માટે જ નાશ કર્યો હતો. અંગ્રેજોની એવી ગણતરી હતી કે સરદાર વલ્લભભાઈને જેલમાં પૂરી દો એટલે દાંડીકૂચ નિષ્ફળ જશે. પણ સરદારનું માઇક્રો પ્લાનિંગ અને એમનું આયોજન કે એમની ગેરહાજરીમાં પણ આ કૂચ સફળ ગઈ. દુનિયાભરના પ્રેસ રિપોર્ટર્સ, ફોટોગ્રાફર્સ આવી ચૂક્યા હતા કે આ પદયાત્રા પહેલા ગાંધીજીની ધરપકડ થશે. મને તો ખુદને હજુ પણ સમજ પડતી નથી કે દાંડીકૂચ પૂર્વે આ લોખંડના અડીખમ એલિસબ્રિજ નીચે બાપુની જે જાહેર સભા થઈ હતી, લાખો લોકો ઉપસ્થિત હતા. 11 તારીખ સાંજથી લોકો આશ્રમની તરફ આવતા હતા. અનિશ્ચિતતા હતી કે સરદારની જેમ ગાંધીજીની પણ ધરપકડ થશે. દુનિયાભરના ફોટોગ્રાફર્સ તસવીરો લેવા માટે આવ્યા હતા. કેમેરામેન મૂવી લેવા માટે આવી ગયા હતા. પણ આ બધામાં 27 વર્ષના છગન જાદવ એ જુદા તરી આવે છે. હું તસવીરો આપને એમના સ્કેચીસ દેખાડીશ. કારણ બાપુની વેદના, એ જીવંતા તમને છગન જાદવના ચિત્રોમાં જોવા મળશે. 12 વર્ષનો છગન એ બાપુએ સ્થાપેલી કોચરબ ગામની અંત્યજ રાત્રિ શાળામાં ભણવા માટે આવે છે. ત્યાં સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર એ સ્કૂલમાં રાત્રિ શાળા છે. સ્વાભાવિક છે, રાત્રિ શાળા પ્રૌઢ લોકો માટે જ હોય. અને ત્યાં આ છગન આવે છે. પણ ગાંધીજીના આવ્યા પછી કેવું ટર્નિંગ પોઈન્ટ આવે છે કે જ્યારે ગાંધીજી મેટ્રિકની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવે છે ત્યારે એમને લેવા માટે એક વ્યક્તિ કમને જાય છે. અને પછી કંટાળીને ગાંધીજી બીજો ઠેકાણો શોધી લે છે. પણ જ્યારે 16મી જાન્યુઆરી 1915ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનથી પસાર થવાના છે ત્યારે એમને વહેલી સવારમાં રેલવે સ્ટેશન પર મળવા માટે અમદાવાદ શહેરના 200 જેટલા આગેવાનો પહોંચી જાય છે. ગાંધીજી માટે ચા નાસ્તાની વ્યવસ્થા હતી, ગરમ દૂધ હતું, સમોસા, ડ્રાય ફ્રૂટ વગેરે પણ હતું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે આ બધા આગેવાનો આવ્યા છે, શહેરના શ્રેષ્ઠીઓ આવ્યા છે, મળવા માટે આવ્યા છે, એમને માટે શું વ્યવસ્થા છે. ગાંધીજીની જે ડાયરી છે 1915ની, એમાં લગભગ 45 લોકોના સરનામા છે. આ સરનામાનો ઉપયોગ ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીમાં નથી થયો.
આપણે એ જોવાનું છે કે આ 45 લોકોની જે ભૂમિકા હતી મેકિંગ ઓફ મહાત્માની અંદર, કારણ ગાંધીજી આફ્રિકાથી આવ્યા છે ત્યારે આફ્રિકાથી એમનો રોડ મેપ તૈયાર છે, એમને શું કરવું શું ન કરવું બધું તૈયાર છે. અને એટલા માટે લોકો સાથે કનેક્ટ થવા માટે એ જેવા 9મી જાન્યુઆરીએ મુંબઈ ઉતરે છે ત્યારે એ અસલ પોતાના કાઠિયાવાડી પહેરવેશમાં ઉતરે છે. અને એમને લેવા માટે 3 મોટર લોન્ચ દરિયાની અંદર ગઈ હતી. એમનું જહાજ તો બપોરના આવ્યું હતું. અને અંગ્રેજ સરકારે એમને સ્વાગત સરઘસ ના થાય એને માટે પરવાનગી આપવાનો પણ ઇનકાર કર્યો હતો. ગાંધીજી પર નજર રાખવા માટે એક જાસૂસ ચાલતો હતો અને એણે 4 વાગે પોતાના એસપીને રિપોર્ટ કર્યો કે આ ડેન્જરસ ફાયર બ્રાન્ડ પોલિટિકલ લીડર છે. એણે આફ્રિકામાં બધા લોકોને સંગઠિત કર્યા હતા અને આફ્રિકાની અંદર બ્રિટિશ એમ્પાયરને પડકાર આપીને આ દેશમાં આવ્યો છે. આની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવી જોઈએ. આ ડાયરીના માધ્યમથી આપણને ખબર પડે છે કે ગાંધીજી ક્યાં ક્યાં ફરે છે, એમને કેવી તકલીફો થાય છે. પણ ફરી પાછા ગાંધીજી સૌરાષ્ટ્રમાંથી પાછા આવે છે ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર એમનો સ્વાગતનો કાર્યક્રમ થાય છે. એ જમાનાના રિવાજ પ્રમાણે ઘોડાગાડીમાં ઘોડા છોડીને લોકો જાતે ખેંચતા હતા. ગાંધીજીએ ફરી વખત પોતાનો મિજાજ બતાવ્યો. 16મી જાન્યુઆરીએ સત્યાગ્રહ જ કર્યો છે. સત્યનો આગ્રહ રાખ્યો છે કે ના, હું નાસ્તો નહીં કરું. જો નાસ્તાની વ્યવસ્થા હોય તો તમામ લોકો માટે હોય, મારા એકલા માટે નહીં. અને પછી એ ગાંધીજી સત્યાગ્રહ આશ્રમ કોચરબની સ્થાપના કરે છે. એ ડાયરીની અંદર બહુ સ્પેસિફિક છે. 20 તારીખના રોજ એમણે ત્યાં વાસ્તુ કર્યું હતું. પણ 9/11 9/11 આપણે જેવું 9/11 કહીએ તરત આપણા મગજ ઉપર એક ગોઝારી તસવીર ઉપસી આવે છે. પણ ગાંધીનું 9/11 સપ્ટેમ્બર મહિનાની 11 તારીખ એમણે 1915માં પોતાના આશ્રમમાં દુદાભાઈ દાફડાને પ્રવેશ આપ્યો અને રણટંકાર કર્યો. એમણે આવતાની સાથે જ નક્કી કર્યું હતું કે હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે જ દેશ સેવા કરીશ. અને અમદાવાદને એમણે કર્મભૂમિ બનાવ્યું. એમણે સફાઈ કરવી હતી એટલે એમણે ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈને કહ્યું કે હું બેરિસ્ટર તરીકે આ અમદાવાદના બારમાં નોંધણી કરાવું એટલે મ્યુનિસિપાલિટીનો સભ્ય થઈ શકું અને મારે તો ચૂંટણી લડીને સફાઈ અભિયાન કરવું છે. પણ ગાંધીજીએ જે ઝાડુ ઉપાડી અને જે સફાઈ અભિયાન ચલાવ્યું, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ બધા ક્ષેત્રની અંદર એમણે પરિવર્તન કર્યું. અને દુદાભાઈ દાફડાના પરિવર્તનની સાથે, એમની એન્ટ્રીની સાથે આશ્રમના છોકરાઓમાં જે જૂઠ જોયું એની સામે પણ ઉપવાસ સત્યાગ્રહ આશ્રમમાં કર્યો. પણ એની સાથે જ એમણે બાજુના કોચરબ ગામની અંદર અંત્યજ રાત્રિ શાળા શરૂ કરી અને આ અંત્યજ રાત્રિ શાળા સાથે છગનભાઈ જાદવના સંભાળના જોડાયેલા છે. કારણ બાળ છગનને બાપુએ પોતાના ગળે લગાડ્યો અને બાળ છગનનું રૂપાંતર છગનલાલ તરીકે, છગનલાલ જાદવ તરીકે અને વિશ્વવિખ્યાત ચિત્રકાર તરીકે થયું. જો બાપુએ એ બાળ છગનને ગલે ના લગાડ્યો હોત અને બાપુએ એની શક્તિઓ પારખીને કનુ દેસાઈને સોંપ્યા ના હોત અને કનુ દેસાઈએ જોયું કે આ તો હીરો છે, એને વધારે તાલીમની જરૂર છે, એટલે કલાગુરુ રવિશંકર રાવલ પાસે એમને મૂકવામાં આવ્યા. અને કલાગુરુ રવિશંકર રાવલે ગુજરાતમાં કલાના પગરણ, એમની આત્મકથા ખરેખર અદ્ભુત કામ છે. પણ એ વસ્તુ ગુજરાતી ભાષામાં છે. આજે જો 19મી સદીના અંતના અમદાવાદને જાણવો સમજવો હોય, 20મી સદીના બદલાતા પ્રવાહોને જાણવા સમજવા હોય તો હું માનું છું મોટામાં મોટું એ માધ્યમ, ગુજરાતના કલાનો ઇતિહાસ જાણવા માટેનું મોટામાં મોટું જો કોઈ માધ્યમ હોય તો કલાગુરુ રવિશંકર રાવલની આત્મકથા છે. અને એ જ્યારે ગાંધીજીને મળવા માટે જાય છે ત્યારે રસ્તામાં અકડુ વલ્લભભાઈ મળે છે
અને કેવી ગાંધીજીની મજાક મશ્કરી કરે છે. અને ગાંધીજીના આશ્રમમાં આવ્યા પછી પહેલી વખત ગાંધીજીને જુએ છે, એનું કેટલું અદ્ભુત સ્કેચ કલાગુરુ રવિશંકર રાવલે આલેખ્યું છે. અને આ છગનલાલ જ્યારે એમની આર્ટ સ્કૂલમાં દાખલ થાય છે, અસ્પૃશ્યતાનો જમાનો છે, અનટચેબિલિટીનો જમાનો છે, લોકોનો વિરોધ છે. બધાએ કહ્યું કે અમે નહીં આવીએ તો છગનલાલ આવશે, બાકીના એ ના આવવું હોય તો કંઈ વાંધો નહીં. અને રવિશંકર રાવળે એમને તૈયાર કર્યા અને પછી એમને સર ચિનુભાઈની પણ સ્કોલરશિપ મળી, બીજા અમદાવાદના શ્રેષ્ઠીઓની સ્કોલરશિપ મળી અને છગનલાલ આગળ જતા વધ્યા અને એને જુદા જુદા લોકોનું સાનિધ્ય મળ્યું અને એમની કલા આગળ વધતી ગઈ. પણ સૌથી મોટામાં મોટું એમનું ડોક્યુમેન્ટેશન થયું એ આ દાંડીકૂચનો જીવંત ઇતિહાસ એમણે કર્યો છે. પણ હું પહેલી સ્લાઇડ એટલા માટે તમને દેખાડીશ, નાનકડી ક્લિપિંગ છે, જેથી તમને ખ્યાલ આવશે કે આ છગનલાલની ચિત્રપોથી મને અમદાવાદના લિવિંગ હેરિટેજ ગણાતા ગુજરી બજારમાંથી પ્રાપ્ત થઈ અને એ ગુજરી બજારમાંથી કેવી રીતે આગળ વધે છે. દલપતભાઈ સાહેબ, આ જ્યારે ચિત્રપોથી મને મળી ત્યારે એમના શિષ્ય અમિતભાઈ અંબાલાલે મને કહ્યું કે રિઝવાન એ એક ડાયરી પણ લખતા હતા. દાંડીકૂચ દરમિયાન એક આખી ડાયરી એમની હતી, એમના સંભાળના હતા. અને પછી આ ચિત્રનું ઓથેન્ટિકેશન કરવા માટે ભગત સાહેબને દેખાડવામાં, ભગત સાહેબે જોતા નથી, એટલે તને ક્યાંથી મળી? આ તો છગનભાઈની ચિત્રપોથી છે, આ દાંડીકૂચના બધા એમણે ચિત્રો કંડારેલા છે. અને પછી અચ્યુતભાઈ એમની હેવમોરની બેઠકવાળા, અને પછી મુરબ્બી શ્રી કુમારપાલભાઈએ તો વધારે ડિટેલ અમને બતાવી કે છગનલાલ તો એમની સોસાયટીમાં જ રહેતા હતા. અને અમૃતભાઈ મોદી સાહેબ સાથે મારે 3-4 કલાક બેસવાનું થયું અને એમણે કહ્યું કે બાપુની શહાદત પછી છગનલાલ જાદવે પોતાની જાતને કેદ કરી લીધી હતી. અઠવાડિયા સુધી એ લગભગ બહાર નહોતા નીકળ્યા અને પોતાનો વિષાદ, જે રીતના બાપુએ 31 જુલાઈના રોજ આશ્રમ વિખેરી નાખ્યો, આશ્રમની છેલ્લી પ્રાર્થના સભા છે. આપણે બધા એમ કહીએ છીએ કે દાંડીકૂચ પછી ગાંધીજી આશ્રમ ક્યારેય નથી આવ્યા, એ વાત ખોટી છે. આશ્રમમાં 3 વખત કુલ આવેલા છે. એક એ પહેલાં આવ્યા અને 31મી જુલાઈની છેલ્લી પ્રાર્થના સભામાં પણ ગાંધીજીએ હાજરી આપી હતી. પણ છગનલાલ જાદવે જે ગાંધીજીની સિરીઝ બનાવી હતી, અમૃત કાકાના કહેવા પ્રમાણે એક મોટી લોખંડની ટ્રંક ભરીને એ ચિત્રો હતા. એ ચિત્રો ક્યાં ગયા કોઈ એનો અતો પતો નથી. મુરબ્બી શ્રી કુમારપાલભાઈએ ઘણી કોશિશ કરી કે એ વસ્તુ વધારે ઉજાગર થાય. કેટલાક લોકોએ એમના ઘર પર કબજો મારી દીધો છે જેને કોઈ નિસ્બત નથી. છગનભાઈ તો નિસંતાન હતા, અલગારી જીવ હતા, એમની મસ્તીમાં જ રહેતા હતા અને આવી રીતે એમની આ વસ્તુ પસ્તીમાં જતી રહી. અને કેવી કેવી આપણી ધરોહર પસ્તીમાં જાય છે. રવિવાર બજારના મુલાકાતી તરીકે મને જાત જાતની ને ભાત ભાતની વસ્તુઓ મળી જતી હોય છે. હવે હું એક કન્ક્લુઝન પર એવો આવ્યો છું કે હું કોઈ પારખ તો નથી, મારી કોઈ એવી નજર નથી. અત્યાર સુધી તો એવું માનતો હતો કે મને મળે છે, પણ હવે એ વાત ખોટી પડે છે, કારણ મને મળે છે નસીબથી જ મળે છે. કાયમ જવાવાળો વ્યક્તિ હોવાને કારણે હવે તો જેને મારા કામની વસ્તુ, હમણાં મને એક મારા રવિવારીના મિત્રએ સરદાર પટેલનો અસલ હાથનો લખેલો કાગળ આપ્યો છે અને એલિઝબ્રિડ ટાઉન પ્લાનિંગ સ્કીમનો અસલ ડ્રાફ્ટ, ગુજરાતની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ, એનો ડ્રાફ્ટ એક મિત્રને મળ્યો હતો. વસ્તીના મોટા વેપારી છે, પણ મિત્ર એટલે મિત્ર. એણે મને કહ્યું કે યાદ કરીને લઈ લેજો, તમારે માટે જ આ વસ્તુ મેં જોઈ છે. અને પછી એમાં શંકા થઈ કે સરદારની સહી છે કે પ્રિન્ટ કરેલું છે. હું આભારી છું વ્યાસ સાહેબનું. જે.એમ. વ્યાસ સાહેબનું અહીંયા સન્માન હતું ત્યારે તરત મને ઓળખી ગયા કે રિઝવાન કાદરી પહેલી વખત જ્યારે આવ્યા, જીન્સ ટી શર્ટમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કીધું કે હું મોકલું છું, એને શીખવાડો સહી છે કે છાપેલું છે, અસલ છે કે એને પહેલી તાલીમ અક્ષર પારખવાની તમે શીખવાડો.
ત્યારે તમે મને મળ્યા હતા, એ પછી આજે આવ્યા. મેં કહ્યું તમારું સન્માન હોય તો મારે આવવું જ પડે. પણ વ્યાસ સાહેબે જે બહેન સાથે મને શીખવાડ્યું હતું, એ બહેને કહ્યું કે સરદાર સાહેબ ભારપૂર્વક સહી કરતા હતા અને એ સહીની છાપ પછીના 3 પાના પર પડતી હોય છે. એટલે રવિવાર બજારની અંદર કેવી કેવી વસ્તુઓ આવે છે. આપણા ઘણા બધા સાહિત્યકારોની આખી ને આખી લાઇબ્રેરી એમના દેહાવસાનના 1-2 અઠવાડિયામાં જ રવિવારમાં આવી જતી હોય છે. પણ હું આભારી છું મારા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામીજી પુરુષોત્તમ પ્રિયદાસજીનો. એમણે પ્રેરણા આપી અને કોફી ટેબલ બુક કરી અને આ પુસ્તક તૈયાર થયું. અને પછી એમણે આ કોફી ટેબલ બુક મને પ્રધાનમંત્રીશ્રીને ભેટ કર્યું અને તરત જ એમની પ્રેઝન્સમાં એમણે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ખાતે આ ચિત્ર પ્રદર્શની કરવાનો આદેશ આપ્યો. 8 મહિના આ દિલ્હીમાં પ્રદર્શન રહ્યું, 8 મહિના ચાલ્યું છે. અને ગાંધી 150ના ભાગરૂપે આખી દિલ્હીની કોલેજો સ્કૂલોના છોકરાઓ આવતા હતા. પણ અમેરિકાના એક આર્ટ હિસ્ટોરિયન એ ખાસ આ ચિત્રો જોવા માટે બેંગ્લોરથી આવ્યા. મારી સાથે એમણે વિડીયો કોલ પર વાત કરી અને એમણે વિઝિટર્સ બુકમાં લખ્યું કે મેં દાંડી કૂચ પર બહુ કામ કર્યું છે. મેં બહુ બધા અભ્યાસના સ્ત્રોતો આર્કાઇવ્સમાંથી જોયા છે, આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો જોયા છે. પણ આજે છગનભાઈ જાદવના ચિત્રો જોયા પછી દાંડી કૂચનો મિજાજ, એ વાઇબ્રેશન્સ મેં આજે મહેસૂસ કર્યા છે, મને અનુભૂતિ થઈ છે. અને પછી 12મી માર્ચ 2021 દિવસ આજનો જ દિવસ છે. આઝાદીનો અમૃત મહોત્સવ અમદાવાદમાં કોરોના કાળમાં શરૂ થયો અને છગન જાદવનું ફરી પાછું ચિત્ર પ્રદર્શન, અસલ ચિત્રોનું પ્રદર્શન અભયઘાટ ખાતે લાગ્યું અને ત્યાં લગભગ 8.5 મિનિટ સુધી મને પ્રધાનમંત્રીશ્રીએ સમય આપીને આ ચિત્રો નિહાળ્યા હતા. આ અદ્ભુત દાંડી કૂચનું કલેક્શન અત્યારે દાંડી કુટીરમાં એની રેપ્લિકા લાગી છે, ઓરિજિનલ એ પાછા ત્યાં જ છે. પણ છગનભાઈએ આ જે આખું કલેક્શન જે પોતાની એક જ ચિત્રપોથીમાં જે કર્યું છે, નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાએ એનો અહેવાલ ભારત સરકારને સોંપ્યો હતો. અને પછી દિલ્હીના જે ચિત્રકારોના જે ગ્રુપ છે એ લોકોએ આના પર ચર્ચા રાખી હતી કે છગનભાઈ એવા જમાનાની અંદર એમણે આ પિક્ટોરિયલ ડોક્યુમેન્ટેશન કર્યું છે જે જમાનામાં સામાન્ય અનુસૂચિત જાતિના લોકોને પીછી પકડવાની પણ છૂટ નહોતી, ત્યારે આણે આટલું અદ્ભુત કામ કર્યું છે. અને પછી એ લોકોએ સર્વાનુમતે કહ્યું કે આઝાદીના સંગ્રામનો આ ભારતનો પહેલો દલિત ચિત્રકાર હતો. અને આપણે એ જોઈશું અને કેવી રીતે આ કોફી ટેબલ બુક
આ અદ્ભુત કલેક્શન છે. સ્વામીશ્રીની પ્રેરણાને કારણે આજે દુનિયાની સામે અલોપ રહેલો આપણો ઇતિહાસ કમનસીબે આ રવિવાર બજારમાંથી મળેલ છે. ગ્રંથોનું પ્રકાશન આ સરદાર પટેલ એક સિંહ પુરુષનું 2003માં લોકાર્પણ થયું હતું. એનું પ્રકાશન પણ ગાંધી સંસ્થાન દ્વારા થયું હતું. શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન હર હંમેશા પ્રોત્સાહિત કરે છે, આપણા વારસાને જીવંત રાખવા માટે આ આપે છે. આ બંને અંગ્રેજી ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ પણ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ એક જ ચિત્ર આપ જુઓ, આ પુસ્તકના ટાઇટલ પેજ પર કોફી ટેબલ બુકમાં એનો ઉપયોગ કર્યો હતો. દાંડી કૂચ દરમિયાન ગાંધીજી કેવી રીતે આરામ કરતા હતા, એમની દિનચર્યા શું હતી. અદ્ભુત આખું રેખાંકન છગનલાલે પોતાના આ કલેક્શનમાં કર્યું છે. આ ચિત્રપોથીની ખૂબી એ છે કે એમાં 2 સિગ્નેચર મેં આઈડેન્ટિફાઈ ગાંધીજીની કરી હતી, પણ જ્યારે ભારત સરકારે આની ઓથેન્ટિસિટી ચકાસી ત્યારે 3જી સિગ્નેચર ઝાંખી એમને મળી આવી હતી. કારણ આખો સબમિટ, કારણ નેશનલ લેવલે જ્યારે પ્રદર્શન કરવું હોય ત્યારે જુદા જુદા અહેવાલો, જુદા જુદા અભિપ્રાયો અને એનું ટેસ્ટિંગ કરવામાં આવે. પછી મને પૂછવામાં આવ્યો હતો કે ભાઈ છગનભાઈ જાદવ ગાંધીજી સાથે જેલમાં હતા તો એની સાબિતી શું છે. ત્યારે મુંબઈમાં મહારાષ્ટ્ર અભિલેખાગારમાં એ અંગેનો જેલ રેકર્ડ જોયો અને એની અંદર પણ છગનભાઈ ગાંધીજી સાથે જ જેલમાં હતા અને એના પણ સ્કેચીસ આપને જોવા મળશે. આ મૂળ ચિત્રો મૂળ આ પ્રમાણે છે. આ ફોટોશોપથી એડિટેડ ઇમેજ છે. જો મેં આપને કહ્યું કે 29 જુલાઈ 1933 અને 31 જુલાઈ 1933 સાબરમતી આશ્રમમાં પ્રાર્થના. 31 પેલી સાઈડની જે તસવીર છે એની અંદર તમને એ ચહેરાનો હાવભાવ પરથી ખ્યાલ આવશે કે એમને કેટલો વિષાદ હતો, કેટલો દર્દ હતો, કેટલી તકલીફ હતી. કારણ ફોટોગ્રાફની અંદર એ જીવંતતા નથી આવતી અને આટલું મોટું ડોક્યુમેન્ટેશન છગનભાઈએ પોતાની ચિત્રપોથીમાં એને કેપ્ચર કરી લીધું છે. એમણે રેખાંકન કરીને એને એ કર્યું છે. દાંડીનો આ રૂટ મેપ છે. આપને એક પ્રશ્ન એવો થવો જોઈએ કે અમદાવાદથી દરિયાનો કિનારો તો આપણને નજીકમાં પણ મળી શકે છે, તો 240 માઇલનું અંતર ચાલીને શા માટે દક્ષિણ ગુજરાત ગયા? એનું કારણ કે 1918માં ખેડા સત્યાગ્રહમાં સરદારને બહુ સારા અનુભવો નહોતા થયા અને પછી 22માં જ્યારે બારડોલી સત્યાગ્રહ શરૂ કરવાનો હતો અને અસહયોગ આંદોલન દરમિયાન એજિટેશન શરૂ પણ થયું, પણ ચૌરી ચૌરાની દુઃખદ ઘટના થઈ અને સ્વરાજ આશ્રમ બારડોલીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં જ ગાંધીજીએ આ એજિટેશન દેશવ્યાપી અસહયોગનું આંદોલન વિડ્રો કરવાની ઘોષણા કરી. એટલે દાંડી કૂચ પહેલાંના આ બધા ઘટનાક્રમો જોવા જાણવા સમજવા પડે. અને 1924માં સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ થયા અને 25માં એમણે જે સફાઈ અભિયાન કર્યું ત્યારે ગાંધીજીએ કહ્યું કે જ્યાં વલ્લભભાઈ જેવા કચરાપટ્ટીના સરદાર હોય ત્યાં મારે કશું કરવા પણ હોય જ નહીં. એટલે 1925ની અંદર એમની સાથે સરદારનું બિરુદ જોડાઈ ગયું છે. પણ જેવા દાંડી જાય, બારડોલી જાય છે, પહેલી જ મિટિંગ થાય છે, એટલે આપણે ત્યાં જે ભમચક વાતો ચાલે છે એનું ખંડન મારે કરવું જરૂરી છે. પહેલી જ મિટિંગ થઈ
અને ત્યાં કહેવામાં આવ્યું કે વલ્લભભાઈ, તમારી સરદારીમાં આ વિસ્તારના લોકો પોતાની જાન ફેસાની માટે તૈયાર છે, પ્રાણ ન્યોછાવર કરવા માટે તૈયાર છે. તમે જે આદેશ આપશો એને સંપૂર્ણ ફોલો કરશે. સરદાર એ આગેવાન માટે કહેવાય, નાયક માટે કહેવાય, મોભી માટે કહેવાય, દોરવણી આપનાર માટે શબ્દ છે. કેટલું નિયંત્રિત કરવું, ક્યાં રોકવા, ક્યાં ટોકવા, ક્યાં અટકાવવા, એ સરદારને બહુ સારી રીતે આવડતું હતું. અને બારડોલી સત્યાગ્રહ દરમિયાન એક નાનકડો કાગળ મને મળ્યો હતો. એમાં મુંબઈના ગવર્નરે એની કારોબારીને બોલાવી અને કારોબારીએ કહ્યું કે જો વલ્લભભાઈની ધરપકડ કરશો તો દેશના ગામે ગામ આ બારડોલી સત્યાગ્રહ ફાટી નીકળશે. એટલે ફરી પાછા દક્ષિણ ગુજરાતના લોકો કહે છે કે અમને પણ કંઈક તક આપો. એટલે આ રીતના આ દાંડીની પસંદગી થઈ હતી. અને દાંડી કૂચના આયોજન માટે સરદાર ઘણા દિવસોથી સતત ફરતા હતા, બહાર નીકળ્યા હતા. અને એ અરુણોદય ટુકડીના સદસ્ય તરીકે છગનભાઈ જાદવે પણ મોટી ભૂમિકા ભજવી. આ કુમાર મેગેઝિન મેં આપને વાત કરી, કર્નલ ડૉક્ટર બળવંત ભટ્ટ, જો સાઈડમાં લખેલું છે ફોટો બળવંત. આ ભીમરાડની તસવીર છે. આ તસવીર દાંડીની નથી. એટલે કોઈ પણ વ્યક્તિ આ તસવીરનો ઉપયોગ કરે એટલે એમણે સ્પેસિફિક લખવું પડે 9 એપ્રિલ 1930 કૌંસમાં ભીમરાડ. ભલભલા લોકો દાંડી તરીકે ખપાવે છે, પણ એ દાંડીની નથી. હવે તમને અહીંયા આ નંદલાલ બોઝની એમને આ નેશનલ ગેલેરીમાં જ એમનું એન્ગ્રેવ કરેલું આ ચિત્ર છે. પણ નંદલાલ બોઝે ક્યારે પણ દાંડી યાત્રા કે બાપુજીને જોયા નહોતા. એણે કલ્પનાથી આ બનાવેલું ચિત્ર છે. 12 એપ્રિલ 1930 એટલે 1 મહિના પછીનું આ ચિત્ર છે. અને છગનભાઈ જાદવના ચિત્રોમાં શું ફરક છે? કારણ એ સાથે ચાલતા હતા, આગળ પાછળ જોડાતા હતા, નીકળતા હતા, જોડાતા હતા, નીકળતા હતા. અને એમણે પ્રત્યક્ષ એ જોયું અને એ મિજાજ તમને જોવા મળે છે. આ સરદાર પટેલની રાસ મુકામે ધરપકડ અને એના બંને જજમેન્ટ એ મારી પાસે છે. કરમસદના એમના જ કોઈ કુટુંબીજનને એક ફાઇલ ક્યાંકથી મળી હશે અને એ ફાઇલ મને પ્રાપ્ત થઈ અને એમાંથી આ આખું આલેખન થયું છે. આઝાદીના સંગ્રામનું આ પિક્ચોરિયલ ડોક્યુમેન્ટેશન તમને અહીંયા જોવા મળે છે. એના ફોટોગ્રાફ્સ પણ તમને જોવા મળે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ વગેરેની અંદર પણ આ બધી તસવીરો કેવી રીતે થઈ. પણ સૌથી અગત્યની વાત એ છે કે 31મી માર્ચ 1930નો ટાઈમ મેગેઝિન એમાં સેન્ટ ગાંધીની તસવીર તમને જોવા મળે છે. સેન્ટ ગાંધી. હજુ ગાંધીજી દાંડી પહોંચ્યા નથી અને એ પહેલાં એમની તસવીર ટાઈમ મેગેઝિનના મુખપૃષ્ઠ પર આવી જાય છે. અને આ ચિત્ર બનાવનાર છે કેપ્ટન વ્લાદિમીર વેલેનિસેવિચ પેરાફ્લિક. એ રશિયન છે. એને કોઈક સંજોગોને કારણે રશિયા છોડીને અમેરિકામાં સ્થાયી થવું પડ્યું હતું અને એણે ગાંધીજીને જોયા નથી. એણે પોતાની કલ્પનાથી ગાંધીજીનું આ કલ્પના ચિત્ર બનાવ્યું છે. અને મેન ઓફ ધ યર તરીકે ગાંધીજીની જ્યારે પસંદગી થઈ, એમની સાથે સ્પર્ધામાં અમેરિકાની મંદી છે, રશિયાનો સ્ટાલિન છે, હિટલર છે અને એક ગેંગસ્ટરનું નામ પણ હતું. 6 લોકો કુલ હતા. એની અંદર સત્યાગ્રહના પ્રચંડ તાકાતના પ્રતીક સ્વરૂપે આપણને આ ગાંધીજીની પસંદગી જોવા મળે છે મેન ઓફ ધ યર તરીકે. અને 1947માં અગેન ટાઈમ મેગેઝિનમાં તમને ગાંધીજી જોવા મળશે. ગાંધીજી આવ્યા ત્યારની તસવીર છે. કેવી રીતે ગાંધીજી આને શેપ આપે છે. અને આ એમની ડાયરીની વાત છે. સત્યાગ્રહ આશ્રમ કોચરબ, આ એનો બંધારણનો મુસદ્દો છે. એની અંદર પણ બહુ સ્પષ્ટ 20 મે 1915ની વાત છે. આ વિદ્યાપીઠની સ્થાપના ડાયાભાઈ ઇજ્જતરામ મહેતાના બંગલામાં થઈ હતી એની વાત છે. અને આ છગનભાઈ જાદવ, જે બાળ છગનને કેવી રીતે છગનલાલ જાદવ તરીકે ઓળખ મળે છે.
આ ચિત્રપોથીમાં કેટલું અદ્ભુત ગાંધીજીનું આ સ્કેચ છગનભાઈએ બનાવ્યું છે. કલ્પના કરો કેટલી અદ્ભુત વાત છે. દાંડીકૂચ દરમિયાન છગનલાલ, જો છગનલાલના આ ચિત્ર પર દિલ્હીના ચિત્રકારો આફરીન થયા હતા અને એમણે એના પર ખૂબ જાત જાતના કોમેન્ટ્સ કર્યા હતા જે મારી સમજ બહાર હતા. પણ જુદા જુદા જે પાત્રો હતા દાંડીકૂચ દરમિયાન, જે સત્યાગ્રહીઓ હતા, જેલમાં સત્યાગ્રહીઓ હતા, મારે ખાસ યાદ કરવા જોઈએ સ્વર્ગસ્થ રાહુલ બજાજને. કારણ જમનાલાલ બજાજની 2 તસવીરો આ જ છગનભાઈ જાદવની ચિત્રપોથીમાં મળે છે. અને રાહુલજીએ મને કહ્યું કે મને તમે સોફ્ટ કોપી શેર કરી શકો. મેં કહ્યું ના, હું જમનાલાલ બજાજની સોફ્ટ કોપી એકલાની નહીં આપીશ, બધા જ ચિત્રો હું તમને મેલ કરી આપીશ, કારણ મારો કોઈ એના પર અધિકાર હોઈ શકે નહીં. અને પછી એમને મને ફોન કરીને પણ આભાર માન્યો હતો અને બહુ ખુશ થયા હતા કે અમારા દાદાનું પણ આવું સરસ જેલનું ચિત્રણ છગનભાઈએ પોતાની ચિત્રપોથીમાં કર્યું છે. હવે જેલની અંદર કેદીઓ પર કેવો અત્યાચાર થતો હતો આપ વિચાર કરો. એને સાંકળથી કેદીને બાંધવામાં આવેલ છે. છગનભાઈ ગાંધીજી સાથે અમદાવાદની સાબરમતી જેલમાં, યરાવડા જેલમાં, નાસિકની જેલમાં પણ રહ્યા હતા. અને એમણે જેલની પ્રવૃત્તિઓ, જેલની અંદર કેવા વિભાગો હતા. અત્યારે હું સાબરમતી સેન્ટ્રલ જેલ પ્રોજેક્ટ પર જ્યારે કામ કરી રહ્યો છું ત્યારે એના ભાગરૂપે મને કેટલુંક કામ કરવાની તક મળી છે. એના ચિત્રોનો ઉપયોગ કરીશું. મૂળમાં તો આ ચિત્રપોથીનો ઉપયોગ વસંત રજબ મેમોરિયલ, જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ 2 શહીદોને અંજલિ આપવા માટે નક્કી થયું અને ક્રાઇમ બ્રાન્ચની અંદર એક જૂનો બુર્જો છે એની અંદર આ 2 શહીદોનું મેમોરિયલ બનાવવાનું થયું. ત્યાં એનો મૂળમાં તો ઉપયોગ કરવાની વાત હતી. હવે એક નવી વાત આપણને એ જોવા મળે છે કે જ્યારે 1931માં સરદાર સાહેબ જ્યારે કરાચી કોંગ્રેસના અધ્યક્ષ થયા હતા, માર્ચ મહિનો જ હતો, અને તે સમયે અમદાવાદથી વસંતરાવ હેગિસ્ટે અને બીજા 50 યુવાનો સાયકલ લઈને કરાચી ગયા હતા. હવે એ કયા રસ્તેથી ગયા હશે? એક સવાલ એ આવે છે. પણ છગનભાઈ જાદવ એ સાયકલ યાત્રાઓમાં હતા કે નહીં એની આપણને વિગત નથી ખબર. પણ કરાચીથી આગબોટમાં છગનભાઈ આવે છે અને એમણે ખાન અબ્દુલ ગફ્ફાર ખાનનું આ રેખાંકન આગબોટમાં કર્યું છે. આપ વિચાર કરો, આ સ્કેચ ક્યાં કર્યું છે? આગબોટમાં કર્યું છે. અને આગબોટમાં કરેલા આ સ્કેચને કારણે આપણને એટલું ખબર પડે છે કે છગનભાઈ જાદવ કરાચીથી મુંબઈ આગબોટમાં આવ્યા હતા. પણ અમદાવાદથી કરાચી કેવી રીતે ગયા એની લિંક મળતી નથી. 2/12/1932 યરાવડા જેલમાં છગનભાઈ જાદવે ફરીથી બાપુનો સ્કેચ બનાવ્યો હતો અને એમાં પણ આપણને જેલ રેકોર્ડમાં એમની હાજરી મળે છે. બાપુને બેસાડીને એમણે સ્કેચ કર્યો છે અને અહીંયા તમને ગાંધીજીની સાઇન પણ કલાત્મક જોવા મળે છે. આ બધાની ઓથેન્ટિસિટી મેં એકલાએ ચકાસી નથી, ભારત સરકારમાં પણ એની ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે. અને અગાઉ કહ્યું હતું એમ 29 જુલાઈ અને 31 જુલાઈ 2 વખતે ગાંધીજી આશ્રમમાં ગયા અને છેલ્લી પ્રાર્થના સભાને સંબોધિત. સરદાર પટેલની આ તસવીર કરાચી કોંગ્રેસમાં એમણે બનાવેલી છે. એનો અર્થ એ કે કોઈ પણ રીતે એ કરાચી કોંગ્રેસમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, ચાહે સાયકલના યાત્રીઓમાં હોય કે બીજા કોઈક માધ્યમથી પહોંચ્યા હોય. આ બધી તસવીરો અદ્ભુત છે. અને સૌથી છેલ્લી તસવીર છે એ જવાહરલાલ નહેરુની છે. એ 1948ની છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ એક જ ચિત્રપોથી 1930થી 48 સુધીનો પીરિયડ કવર કરે છે. પણ આની સાથે સાથે આ ગાંધીકૂચ આલ્બમ એ કુમાર પ્રિન્ટિંગ પ્રેસમાં પબ્લિશ થયો હતો, પ્રસ્થાન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
એક ફોટો આલ્બમ જ છે, દાંડીકૂચ પછીનો ફોટો આલ્બમ છે, એ જપ્ત કરવામાં આવ્યો હતો અને એની અસર કુમાર પર પણ થઈ હતી. કુમારને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, સીઝ કરી દેવામાં આવ્યો હતો. એ અંગેની મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇવ્સમાંથી મળી આવેલી ફાઇલ છે. આ અનસેન ડ્રોઈંગ્સની આ વિગત છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવમાં આ ચિત્રો નિહાળ્યા હતા એની વિગત આપની સામે મૂકી. થેન્ક યુ. છગનભાઈ જાદવની ઘણી બધી વિગતો હજુ પણ શોધવાની બાકી છે. એમની આ વસ્તુ, આટલી કિંમતી વસ્તુ, દેશની ધરોહર, એ ગુજરી બજારમાં આવવી એ પણ બહુ ખરાબ વાત કહેવાય. કુમારપાલભાઈ સતત એને માટે પ્રયત્નશીલ છે. એ દિશામાં ઘણા બધા લોકોએ પણ કર્યું હતું કે આપણે કંઈ કરીએ. કલેક્ટર ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું હતું કે આપણે એ લોકો પર એન્ક્રોચર તરીકે લેન્ડ ગ્રેબિંગનો એ પણ ફરિયાદ કરીને પણ કાર્યવાહી કરી શકાય કે એમના ઘર પર કેવી રીતે ત્રાહિત લોકોએ કબજો કર્યો છે. પણ ચોક્કસ આપણી આવી વસ્તુઓ, આપણી ધરોહર પસ્તીમાં ન જાય અને આવી રીતે સગે વગે ન થાય. બહુ અદ્ભુત વસ્તુઓ પસ્તીમાં જતી રહેતી હોય છે, આપણને ખ્યાલ પણ નથી હોતો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એકવાર પુનઃ કરતલ ધ્વનિથી આપણે રિઝવાનભાઈને વધાવીએ. રિઝવાનભાઈને સાંભળવા એક હંમેશનો લાહવો હોય છે. જે ઇન્વોલ્વમેન્ટથી વાત કરતા હોય છે એ એમનો એક જે જુસ્સો, નર્મદ જોસ્સો કહેતા હતા, પણ એક જે કોઈ વિષય એ પસંદ કરે એ વિષય માટે ખૂબ મહેનત કરે અને પૂરી તૈયારી સાથે એ પ્રેઝન્ટેશન કરતા હોય છે. વિશ્વકોશ અને આપ સૌ વતી એમનો હું આભાર માનું છું. પુનઃ રિઝવાનભાઈનો અને આપ સૌનો આભાર માનીને આપણે સૌ છૂટા પડીએ.